ભગવાને કોઈને બુદ્ધિમાં પક્ષપાત રાખ્યો નથી. તમે ધારો તો પુરુષાર્થ કરીને તમારી બુદ્ધિ પણ ખીલવી શકો છો. જેનેટિક સાયન્સ આજે એવું કહે છે કે બુદ્ધિમત્તા, આવડત કે હોશિયારી એ કદાચ 25% જ તમને વારસામાં મળે છે. 75% તમારી બુદ્ધિમત્તા, આવડત, હોશિયારી તમે ખીલવી શકો છો. યુ કેન એક્વાયર, તમે પ્રાપ્ત કરી શકો છો. તેની માટે આ ડિટરમિન પુરુષાર્થ, કમ વોટ મે, અભ્યાસ કરવો જ છે. પછી 8 કલાક, પછી 10 કલાક, પછી 12 કલાક, પછી 14 કલાક મહેનત કરવી જ છે અને એના ફળ ચાખવા જ છે. વિધાઉટ પરસ્પિરેશન there is no success. પરસેવા વગર કોઈ સફળતા છે જ નહીં, સ્ટ્રગલ વગર છે જ. પણ આ મનોબળ તમારે દ્રઢ રાખવું. ઘણા વર્ષો પહેલાની એક વાત છે. એક વાર તામિલનાડુના એક ગામડામાં કોઈ જ્યોતિષ ગયા હશે અને એ જ્યોતિષે પોતે એવી ત્યાં ગામના ચોરે બેસીને જાહેરાત કરી કે ભાઈ હું તમારી હસ્તરેખા જોઈ અને તમારું ભવિષ્ય બાકીશ. એટલે બધા ગામના લોકો ભેગા થાય. આ સત્ય બનેલી ઘટના છે, ખૂબ પ્રેરણાદાયી છે. એટલે એક યુવાન માતા પોતાના 5 વર્ષના બાળકને લઈને જઈ ચડ્યા અને લાઈનમાં હતા અને એમનો વારો આવ્યો ત્યારે આ માતાએ બહુ હરખભેર પેલા જ્યોતિષને કહ્યું કે મારા બાળકની તમે હસ્તરેખા જુઓ. કારણ કે આ માતાના મનમાં એમ હતું કે મારે મારા બાળકને ખૂબ સુંદર અભ્યાસ કરાવવો છે અને ખૂબ સુંદર અભ્યાસ કરી અને પછી એ બહુ જ મોટો ઓફિસર બને એવું મારે એને જોવો છે. જે દરેક મા બાપની એક ઈચ્છા હોય કે પોતાના સંતાનોને ખૂબ સારો અભ્યાસ કરાવી અને સારી કારકિર્દી તૈયાર થાય, એની એક અભિલાષા હોય. પેલા જ્યોતિષા નાના બાળકનો હાથ જોઈને જરા ઊંડો નિસાસો નાખ્યો. એટલે એની માતા જરા હિપતાઈ ગયા. પૂછ્યું કે શું છે? જ્યોતિષે કીધું કે આ બાળકના હસ્તમાં તો વિદ્યારેખા જ નથી. ત્યારે એની માતા તો એકદમ ડઘાઈ ગયા કે શું વાત કરો છો? ત્યારે જ્યોતિષે કીધું કે હા, આ બાળકની બહુ લાંબો અભ્યાસ. એની માતાએ પૂછ્યું કે કદાચ કોઈના હાથમાં હસ્તરેખા હોય તો એ શું હોય, ક્યાં હોય? એટલે જ્યોતિષે કંઈક બતાવ્યું હશે કે અહીંથી અહીં આ રેખા હોય એને વિદ્યારેખા કહેવાય. માતા તો પછી આ બાળકને લઈને ચાલ્યા, પણ રસ્તામાં ધ્રુસકે ને ધ્રુસકે રડે, કારણ કે એમ સમજતા કે મારું સપનું ધૂળમાં રોડાઈ ગયું. મેં મારા બાળકને, મારા બેટાને ખૂબ સારો અભ્યાસ કરીને મોટો ઓફિસર જોતો, પણ હવે શક્ય નથી. એટલે ઘરે ગયા, રડતા રડતા પેલા નાના બાળકે માને પૂછ્યું, માં કેમ રડે છે? ત્યારે માએ કહ્યું કે બેટા, આ તો જ્યોતિષ આવ્યો તો અને આવી રીતે આપણે દેખાડ્યું અને તારે વિદ્યારેખા નથી, તું સારો અભ્યાસ નહીં કરે, મારે તો આ સપનું હતું, એમ કરીને આખી વાત કરી. પેલા બાળકે કીધું કે માતા તું રડ નહીં. કદાચ કોઈના હસ્તમાં ખૂબ સુંદર વિદ્યારેખા હોય અને ખૂબ સારો અભ્યાસ કરીને એક નામાંકિત વ્યક્તિ બનવાની હોય તો એ વ્યક્તિ એની વિદ્યારેખા હસ્તમાં ક્યાં હોય? ત્યારે માતા કંઈક બતાવ્યું, જે પ્રમાણે જ્યોતિષે દેખાડ્યું તે પ્રમાણે કે વિદ્યારેખા અહીંયા હોય. એ બાળક દોડતો રસોડામાં ગયો, ચપ્પુ હાથમાં લીધું અને એક ચીરો પાડી દીધો પોતાના હાથમાં. જે વિદ્યારેખા માતાએ બતાવી દીધા, એક ચીરો પાડી દીધો. એની માતાએ આ દ્રશ્ય જોયું એટલે એમ ચીસ પાડી ગઈ કે બેટા શું કર્યું? પેલા બાળકે કીધું કે માતા, કદાચ ભગવાન મારા હસ્તમાં વિદ્યારેખા મૂકતા ભૂલી ગયા, આજે મેં મૂકી દીધી. હું ભણીશ, ખૂબ સારો અભ્યાસ કરીશ, હું વિલાયત ભણવા જઈશ એટલું નહીં, હું ભણાવીશ. અને ખરેખર બાળક ખૂબ સુંદર અભ્યાસ કર્યો, મેરિટ્સ ખૂબ સુંદર હતા, એને સ્કોલરશિપ મળી. એના ગામમાંથી તે જમાનામાં સૌથી પહેલો વિદ્યાર્થી જે મેટ્રિક્સ એટલે કે SSC પાસ થયો, ગ્રેજ્યુએટ થયો, એટલે કે ગ્રેજ્યુએશન માટે એને સ્કોલરશિપ મળીને ઇંગ્લેન્ડમાં ઓક્સફર્ડ ભણવા ગયો બાળક. અને ત્યાં ભણીને પછી પાછો આવ્યો, દેશમાં થોડા વર્ષો રહ્યો, પછી વિઝિટિંગ પ્રોફેસર, વિઝિટિંગ ફેકલ્ટી તરીકે ત્યાં ઓક્સફર્ડમાં ફરી વખત અપોઇન્ટમેન્ટ લેટર મળ્યો, ત્યાં પોતે ભણાવવા જતા હતા. જે પ્રમાણે બાળક નાનપણમાં બોલેલો કે ભણીશ, પરદેશ ભણવા જઈશ અને પરદેશીને ભણાવીશ, એ બધું જ એને કર્યું. એ બાળક પાછા દેશમાં આવ્યા અને સ્વાતંત્ર્ય સેનામાં જોડાયા અને એક વખત ભારતના રાષ્ટ્રપતિ પણ બન્યા.
હું વાત કરું છું ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની. એમના જીવનનો આ પ્રસંગ છે. કેટલો અદ્ભુત પ્રસંગ છે, કેટલો બધો પ્રેરણાદાયી આ પ્રસંગ છે, અને કેટલી બધી આપણને હિંમત આપી જાય છે. એટલે રખે કોઈ વિદ્યાર્થી તમે અહીંયા બેઠો છે માને કે મને તો ભગવાને કઈ એટલી બધી બુદ્ધિ નથી આપી એટલે મારે તો 50% આવે, 55% આવે, એવું નહીં. તમે નક્કી કરો અને તમે મંડી પડો તો ઇટ હેઝ ટુ હેપન. અગેન આઈ રિપીટ, તમે નક્કી કરો અને તમે મંડી પડો તો ઇટ હેઝ ટુ હેપન. એ થાય જ, બને જ, એક હકીકત છે. તો આવો એક નિર્ણય કરવો પડે, ડિટર્મિનેશન. Before you actually launch your hard work, you have to be strong in your determination. બિલ ગેટ્સ જેવી મહાન વ્યક્તિ, એમણે પોતે માઇક્રોસોફ્ટના ચેરમેન, અત્યારે તો ચેરમેન એમેરિટસ, અને દુનિયાના ટોચના ધનાઢ્ય વ્યક્તિઓમાં એમનું નામ આવે. એમણે પોતે એમનું જીવન ચરિત્ર લખ્યું છે. હું તો અત્યારે આ તમામ વિદ્યાર્થીઓને આ જીવન ચરિત્ર વાંચવાનો અનુરોધ કરું છું કે તમે બધા જ વિદ્યાર્થીઓ બિલ ગેટ્સનું જીવન ચરિત્ર ચોક્કસ વાંચજો. એ જીવન ચરિત્રનું ટાઇટલ, જીવન ચરિત્ર જેમને પુસ્તક લખ્યું છે એનું નામ છે બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. એટલે કે તેજની ગતિએ તમારે વેપાર કરવો હોય તો આ પુસ્તકમાં એમણે પોતે લખ્યું છે ધ સિક્રેટ ઓફ માય સક્સેસ ઇઝ અ કલ્મિનેશન ઓફ 3 થિંગ્સ. એટલે કે મારી જે જીવનમાં મને સફળતા મળી એ 3 વસ્તુને આભારી છે. પહેલું જ એમને આ વાત લખી છે, ડિટર્મિનેશન, એટલે કે નક્કી કર્યું, નિર્ણય લીધો. નક્કી કર્યું અને નિર્ણય લીધો ને એટલે કામ થયું. એમ તમે મારા વિદ્યાર્થી મિત્રો નક્કી કરો, નિર્ણય લો, તો જેનેટિક સાયન્સીસ એવું કહે છે કે આપણામાં ઘણી બધી લેટન્ટ એનર્જીસ પડી છે, એ ખીલી જાય. આપણામાં દરેકમાં ઘણી બધી શક્તિઓ આપી છે ભગવાને, પણ તમે નક્કી કરો, નિર્ણય લો અને પછી તમે મંડો તો એ ઘણી બધી શક્તિઓ બહાર આવે, તેજસ્વીતા આવી જાય, કાર્ય કરવાની રીત આવડી જાય, વ્યક્ત થવાની રીત આવડી જાય, અને બધું જ શક્ય છે. તો બિલ ગેટ્સે પહેલી વાત લખી છે ડિટર્મિનેશન. પછી બીજી વાત લખી છે ઇન્ટેન્સ હાર્ડ વર્ક, અતિશય પુરુષાર્થ. અને ત્રીજી વાત લખી એક્સેપ્ટન્સ ઓફ ધી આઈડિયાઝ ઓફ અધર્સ, એટલે બીજા અનુભવી વ્યક્તિઓના સારા વિચારોનો સ્વીકાર. એમણે લખ્યું કે મારા જીવનમાં સફળતાના 3 કારણો છે. તો આપણે પણ નક્કી કરીને પુરુષાર્થ કરવાનો છે. એ સ્ટ્રગલમાંથી પાસ થવાનું જ છે, અને સ્ટ્રગલમાંથી પાસ થઈએ પછી જે સફળતા મળે એનો આનંદ એક જુદો.